નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। સૌથી પહેલા વાત કરવી છે અનરાધાર વરસી રહેલા મેઘરાજાની, કારણ કે ચોમાસું બેઠું ત્યારથી જ મેઘરાજા ગુજરાતને ધમરોળવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે। વારાફરતી જુદા જુદા વિસ્તાર, જુદા જુદા જિલ્લા તાલુકાનો વારો પાડી રહ્યા છે અને હવે ફરી પાછો સૌરાષ્ટ્રનો વારો લીધો છે। માપે માપે વરસી રહેલા મેઘરાજા થોડું પણ જોર વધારે તો એ આફત બની જાય છે અને અત્યારે આવી જ આફત ફરી એકવાર સૌરાષ્ટ્ર પર વરસી છે। સાંબેલાધાર વરસાદથી સૌરાષ્ટ્રના શહેર અને ગામડા જળબંબાકાર થઈ ગયા છે અને પાણીના મારથી હાહાકાર મચી ગયો છે। સૌરાષ્ટ્રમાં મેઘો સાંબેલાધાર, શહેર ગામડા જળબંબાકાર, લોકોમાં હાહાકાર। ચોમાસું શરૂ થતા મેઘરાજા સૌરાષ્ટ્ર પર અપાર હેત વરસાવી રહ્યા છે। આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં મેઘ સવારી ચઢી આવી હતી। રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકામાં મેઘાએ હેત વરસાવ્યું। વરસાદી માહોલમાં લોકો ખીલી ઉઠેલું કુદરતી સૌંદર્ય નિહાળવા જતા હોય છે, પરંતુ આવી જગ્યાઓ પર કેટલીક ચૂક બહુ મોટો ખતરો બની જતી હોય છે અને આજે આવું જ કંઈક જોવા મળ્યું ગીરના જમજીર ધોધ પાસે। પ્રકૃતિનું ખીલેલું રૂપ જોવા લોકો મોટી સંખ્યામાં ગીરના જમજીર ધોધ પહોંચ્યા હતા। જોકે વરસાદી માહોલમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 6 પ્રવાસી ધોધ પાસે ફસાયા, જેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરાતા કોડીનારનું વહીવટીતંત્ર અને વેરાવળ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પછી શરૂ થયું જિંદગી બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન। ફાયરની ટીમે ફસાયેલા પ્રવાસીઓનો જીવ બચાવવા દોરડા બાંધી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જમજીરના ધોધમાં 6 પ્રવાસીઓ ફસાયા છે। હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ છે, જે જામવાડા ખાતે આવેલો છે, અહીંયા જ વહેલી સવારે દીવના 6 જેટલા પ્રવાસીઓ છે જે ફરવા આવ્યા હતા, ત્યારે આ વિસ્તારમાં જોકે વરસાદ નહોતો, પણ જે ગીર મધ્ય ગીરની અંદર ભારે વરસાદ પડતા સિંગોડા અને ધાતરડી નદીનું પાણી ભરી પડતા આ જે પ્રવાસીઓ છે જે પ્રાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા, એક પથ્થર ઉપર ઉભા રહી ગયા હતા। પણ ખાસ તો જે સ્થાનિક લોકોને અને સ્થાનિક મામલતદારને તેમજ કલેક્ટર ઓફિસને જાણ થતા કલેક્ટર તંત્ર, સ્થાનિક ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તમામ જગ્યાએ કોર્ડન કરી ઉપરથી સિંગોડા નદીનું પાણીના પ્રવાહને રોકી અને આ જે છે તે પ્રવાસીઓને બચાવવાની કોશિશ હાલ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમે ઘણી મહેનત કર્યા બાદ તમામ ફસાયેલા પ્રવાસીઓને સહી સલામત બહાર કાઢ્યા। હવે વાત કરીએ વરસાદની, તો આજના દિવસમાં સૌથી વધારે વરસાદ રાજકોટમાં જોવા મળ્યો। રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજકોટ શહેરમાં બપોરના સમયે ખાબકેલા ભારે વરસાદથી શહેરના અનેક રસ્તા પાણી થયા હતા। શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, રૈયા ચોકડી, મવડી, નાના મવા તેમજ 150 ફૂટ રિંગ રોડ પાણી થયો। શહેરના યાજ્ઞિક રોડ પર નદીની માફક પાણીનો ધસમસતો પ્રવાહ દેખાયો। રાજકોટ શહેરમાં મેઘરાજાની જમાવટના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે તમને જોવા મળી રહ્યા છે। રંગીલું શહેર રાજકોટ છે, તેની અંદર ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો કે પછી પોસ્ટ વિસ્તારો, તમામે તમામ વિસ્તારો જળબંબાકાર બન્યા છે। આ યાજ્ઞિક રોડ ઉપરનો મહાકાળી મંદિર તરફ જવાનો રસ્તો છે અને અહીંયા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કારના ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા વરસેલું જોવા મળ્યું છે। રૈયા વિસ્તારના આઝાદ ચોક પાસે પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। રાજકોટમાં 1 કલાક વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો છે તે જળબંબાકાર થયા હોય એ પ્રકારના દ્રશ્યો તમે સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર જોઈ શકો છો। અહીંયા એક્ટિવા મોટરસાઇકલ છે તે ડૂબની અંદર ગયું છે, તો રિક્ષાઓ છે એ પણ ડૂબમાં ગઈ છે। આખી શેરી જે રૈયા વિસ્તાર આઝાદ ચોકની છે એ ડૂબમાં ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે। આસપાસની સોસાયટીની જો વાત કરી દઈએ તો નહેરુનગર, અલકા સોસાયટી, સુભાષનગર વિસ્તારની અંદર શેરીઓની અંદર ગોઠણું પાણી ભરાયેલા છે, લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, તો કેટલાક લોકોની જે દુકાનો છે એની અંદર પણ પાણી ઘૂસવાના શરૂ થયા છે। નજીવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી રાજકોટના શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે। અહીંયા તો કેટલા ટાઈમથી કેટલું પાણી ભરાય છે, અહીંયા બહુ જાજો ટાઈમ થઈ ગયો છે અને બહુ કે બધું જો ઉપલો વિસ્તારનો પાણી બધું નીચે જાય છે। આ બધું જે ઝાડનો વિસ્તાર છે એના કારણે કોઈ વ્યવસ્થા પાણી નિકાલની કરે ગમે એટલે થોડોક વરસાદ આવે તો અહીંયા અંદર ખાચામાં બધે પાણી ભરાઈ જાય છે। લગી ચોમાસામાં જેટલા ચોમાસા આવ્યા છેલ્લા 9 વર્ષથી અમે એમને જોવી, આ તો હજી આટલો વરસાદ છે, આટલા વરસાદમાં અમારા ગોઠણ લગી પાણી આવી ગયું। આવી જાય ભાઈ, દર વખત નથી અમારું આંગણા સુધી નહીં, ઘરમાં અમારે આવી જાય। અમારે આટલા વરસાદ 1 ઇંચે ન પડ્યું હોય રાજકોટમાં ને આટલો આવે પાણી, તમે જોઈ લ્યો કે અમે હેરાન થઈ જાય। રાજકોટ શહેર પાણી થતા જૂના પોપટપરા નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો, જેમાં જીવના જોખમે કેટલાક લોકો પસાર થતા દેખાયા।
રાજકોટ શહેરની સાથે લોધિકા તેમજ જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નદી નાળા અને વોકળામાં ધસમસતો પ્રવાહ દેખાયો. રાજકોટ બાદ વરસાદનું સૌથી વધારે જોર જૂનાગઢમાં દેખાયું. જૂનાગઢના વિસાવદરમાં વરસેલા ધમાકેદાર વરસાદથી રોડ રસ્તા પર નદીની માફક વરસાદી પાણી વહેતા થયા. વિસાવદરના મોણિયા, મોણપરી, માંડાવડ રસ્તામાં ભારે વરસાદ જોવા મળ્યો. જૂનાગઢના માળિયાહાટીના તેમજ આસપાસના વિસ્તાર પણ ભારે વરસાદથી પાણી થયા. અવિરત વરસાદ અને ઉપરવાસના પાણીથી માળિયાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું. કેશોદ શહેરમાં પણ અવિરત વરસાદથી જળબંબાકાર સર્જાયો. કેશોદના સરદારપરા વિસ્તારમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢની સાથે તાલાલા ગીર પંથકમાં પણ મુશળધાર વરસાદ જોવા મળ્યો. ગીરમાં ભારે વરસાદથી જંગલમાંથી વહેતી હિરણ નદીમાં નવા નીર આવ્યા. તાલાલામાં પડેલા વરસાદથી ગીરની હિરણ નદી કેટલાક વિસ્તારોમાં બે કાંઠે થઈ. દ્વારકાના જામ કલ્યાણપુરમાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો. કલ્યાણપુરના પટેલકા, ચપ્પર ટંકારિયા સહિતના ગામમાં ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. આમ સૌરાષ્ટ્રને ફરી મેઘરાજાએ ગમરોળવાનું શરૂ કર્યું છે, જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ તેમજ આસપાસના પંથકમાં ખાબક્યો છે, જેમાં ક્યાંક વરસાદ મનમોહક બન્યો છે તો ક્યાંક બિહામણો બન્યો છે. જોકે હજુ મેઘાએ તેનું રૌદ્ર સ્વરૂપ નથી બતાવ્યું. મેઘો હજુય માપે માપે વરસી રહ્યો છે. જો મેઘો અવિરત માર્ગ ચાલુ રાખે છે તો મુશ્કેલી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જેઠમાં જમાવટ બોલાવનારો મેઘો અષાઢ બેસે એ પહેલા જ રેકોર્ડ તોડી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને એમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં તો આફતનો ડબલ માર પડી રહ્યો છે. એક બાજુ વરસાદ મુશ્કેલી વધારી રહ્યો છે અને બીજી બાજુ ખાડીના પૂર કહેર મચાવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 4 દિવસથી ખાડીના પૂર અડીંગો જમાવીને બેઠા છે, તો આ બાજુ નવસારી અને વલસાડમાં પણ નદી નાળા આફત નોતરી રહ્યા છે. જૂનમાં જમાવટ, અષાઢમાં અનરાધાર, ગુજરાત જળબંબાકાર. મેઘરાજાએ રેકોર્ડ તોડ્યા અપાર. રાજ્યમાં ચોમાસાની દસ્તકની સાથે જ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરી દીધું. મેઘાએ જેઠમાં એવી જમાવટ બોલાવી કે અષાઢ બેસે તે પહેલા જ કેટલાક જૂના રેકોર્ડ તૂટી ગયા અને નવા બની ગયા. આ વર્ષે જેઠ મહિનામાં એટલે કે ચોમાસાની શરૂઆતના 10 દિવસમાં સિઝનનો 25% વરસાદ ખાબકી ચૂક્યો છે. મેઘરાજા રોજ સવાર પડે એટલે જુદા જુદા વિસ્તારોને બાનમાં લે છે. ક્યારેક સૌરાષ્ટ્રને આડે હાટલે, તો ક્યારેક દક્ષિણને, તો ક્યારેક ઉત્તરનો રાઉન્ડ લગાવે છે. અષાઢ શરૂ થઈ ગયો છે, પણ હજુ મેઘાની ચાલ બદલાઈ નથી. મેઘાએ હવે દક્ષિણ ગુજરાતમાં જોર વધાર્યું છે, જ્યાં તૂટી પડેલા વરસાદથી સુરત અને નવસારી પાણી થયા, જેમાં સૌથી ખરાબ હાલત સુરતની બની છે. કારણ કે સુરતમાં આફતનો ડબલ માર દેખાયો. એક બાજુ વરસાદી પાણી, બીજી બાજુ ખાડીના પાણી અને વચ્ચે ફસાયેલી જિંદગી. આ દ્રશ્યોમાં દેખાશે જિંદગીનો પાણી સાથેનો જંગ. સુરતના ગીતાનગરમાં ખાડીપુરના પાણી હજી ઓસર્યા નથી, તેવામાં એક સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડી. પણ પાણી વચ્ચે મહિલાને હોસ્પિટલ કેવી રીતે લઈ જવી? પરિવારે ફાયરની ટીમે જાણ કરતા ટીમ બોટ લઈને પહોંચી અને સગર્ભાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. લિંબાયતનો મીઠી ખાડી વિસ્તાર પણ છેલ્લા 4 દિવસથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા પર તો ઠીક, લોકોના ઘરોમાં પણ છાતીસમા વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે, જેના કારણે વિસ્તારમાં ફાયરની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 4 દિવસ બાદ પણ વિસ્તારમાં કોઈ મદદ ન પહોંચતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. 30-35 साल से रह रहे और हमको तो पहले ये 4 साल 5 साल में तकलीफ होती थी, बट अभी ऐसा हो गया कि हर साल में हमारे को तकलीफ है. हमारे घर में 5-5 6-6 फुट पानी हो जाता है और एसएमसी के द्वारा हमारे को अभी तक तो यूँ समझ लो ना कि 3 दिन हो गया है. अभी हमारे गली मोहल्ले में तो कुछ सुविधा आई नहीं है, कोई मदद आई नहीं है और हम लोग को बहुत परेशानी होती है. जो पॉपुलेटर है ये कोई आया नहीं अभी हम लोग को देखने. 3 दिन से हम लोग पानी में हैं, पावर नहीं है, हम लोग अंदर में पड़े, ये आते मतदान के टाइम आते मतदान दो और अब ये खुद घरों में इनके पावर में पड़े, लेकिन हम लोग को देखने कोई नहीं आ रहा है. સુરતના કીમ વિસ્તારમાં પણ વરસાદી પાણીએ લોકોની હાલત ખરાબ કરી નાખી છે. કીમનો જૂની પંચાયત વિસ્તાર, બજાર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. આફતના પાણીએ ઘર વખરીનો દાટ વાળ્યો છે. આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે કે પરિજનોની હાલત શું હશે. તો આ બધું કામ ધંધા છોડીને પછી આ કામ કરવું પડે અમારે. કઈ નિકાલ કરો નહીં પાણીનો. કોઈ જોવા નથી આવતું. 3 દિવસથી ફોન કરતા છે તો બી જોવા નથી આવ્યા. સભ્યને 3 દિવસથી ફોન કરી દેવું કે મેં બીમાર છું ને અમને દૂધ પાણી બધું લેવા બજારમાં આવે છે.
આ વરસાદી પાણીએ લોકોને તો ડૂબાડ્યા જ છે, ભગવાનને પણ નથી છોડ્યા. કીમનું હરિહરેશ્વર મહાદેવ મંદિર પાણી થતા શિવલિંગ ડૂબી ગયું છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલું આઝાદનગર હજુ પણ જળબંબાકાર ભાસી રહ્યું છે. આઝાદનગરમાં ધીરે ધીરે ખાડીપુરના પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. તેમ છતાં હજુ કેટલાક રહેણાંક વિસ્તારમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. જોકે સુરતમાં વરસાદી પાણી અને ખાડીપુરના પાણી ઓસરે તે પહેલા ફરી આકાશી આફત વરસવા લાગી. સુરતમાં મુશ્કેલી ઓછી નથી થઈ ત્યાં નવસારીમાં સંકટના વાદળો વરસ્યા. નવસારી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆતથી શહેરના રોડ રસ્તા પાણી થઈ ગયા. રસ્તા પર નદીઓ વહેતી થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. છેલ્લા 24 કલાકથી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે હવે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. નવસારી શહેરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં નવસારી શહેરનો મધ્ય વિસ્તાર જે છે, મંકોડિયા સહિતનો વિસ્તાર છે, ચારપુલ વિસ્તાર છે, પ્રજાપતિ આશ્રમ રોડ સહિતનો જે વિસ્તાર છે, ત્યાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભારે વરસાદ ઉપરવાસમાં જે ખાબક્યો છે તેને પગલે નવસારીની જે લોકમાતાઓ છે, પૂર્ણા, અંબિકા અને કાવેરી, તે બે કાંઠે વહેવા લાગી છે. નવસારીના બિલીમોરામાં પડી રહેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાંથી પાણી આવતા કાવેરી અને ગણદેવી નદીના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસ્યા. બિલીમોરાનો દેસરા વિસ્તાર જળબંબાકાર બનતા 70 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. દેસરા વિસ્તાર પાણી થતા તેના કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે સાથે જ નવસારી જિલ્લામાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને પગલે કાવેરી નદી હવે બે કાંઠે વહેતી થઈ છે. તેને પગલે બિલીમોરા શહેરની અંદર કાવેરીના પાણી પ્રવેશી ચૂક્યા છે. ત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ બિલીમોરા શહેરના દેસરા વિસ્તારના છે. બિલીમોરા શહેરના દેસરા નો જે વિસ્તાર છે, દરગાહનો જે વિસ્તાર છે, મેમણ કોલોનીનો જે વિસ્તાર છે, ઘાંચીવાડ વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે. આ વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને પગલે લોકો સતત હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. પૂર અને વરસાદી પાણી લોકો માટે મોટી મુશ્કેલી બનતા જઈ રહ્યા છે. જળ કર્ફ્યુને કારણે અનેક રોડ રસ્તા પર વાહનો ફસાઈ ગયા છે. વાઘરેજથી બિલીમોરા શહેરને જોડતા રસ્તા પર જળ જમાવડો થતા એક ટેમ્પો ચાલક ફસાઈ ગયો. નવસારીના ચીખલીમાં ખાબકેલા ધોધમાર વરસાદથી આમધરા ગામમાં ઘૂંટણસમા પાણી ફરી વળ્યા. ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાતા રજા જાહેર કરાઈ હતી, તો ગામના ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની. નવસારીની સાથે વલસાડમાં પણ ધોધમાર વરસાદનો માર દેખાયો. પારડીમાં ધોધમાર વરસાદ પડતા પાણિયા સ્ટેશન રોડ પર એક કાર ચાલક ફસાઈ ગયો હતો. વરસાદી પાણી સાથે ખાડીના પાણી રસ્તા પર ફરી વળતા લોકોની મુશ્કેલી ડબલ થઈ ગઈ છે. જોકે સ્થાનિકોએ કાર ચાલકનો જીવ બચાવીને કાર પણ બહાર કાઢી હતી. વલસાડના પંચલાઈ ગામે પણ મુશ્કેલીનો ડબલ માર દેખાયો. વરસાદી પાણી સાથે ખાડીના પાણી રોડ રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, જેને લઈને કેટલાક વાલીઓ પોતાના બાળકોને ખભે બેસાડીને લઈ જતા નજરે પડ્યા હતા. અવિરત વરસાદના મારથી વલસાડ શહેર પણ પાણી થયું. શહેરના રોડ રસ્તા પર વરસાદી નદી વહેતી હતી અને સાથે જ સોસાયટીમાં પાણી ફરી વળતા લોકો હેરાન પરેશાન થઈ ગયા. છેલ્લા 19-20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી. દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે. ખાસી તકલીફ પડે. જો તમે પાણીનું કેવું, ગાડી બંધ પડી જાય, છોકરા લાવવા મૂકવાનું રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે. વલસાડમાં ખાબકેલા મુશ્કેલીના વરસાદથી અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. વલસાડની માનતા નદી બે કાંઠે વહેતા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિકો માટે બીજો કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી કેટલાક લોકો જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આમ હાલ દક્ષિણ ગુજરાતમાં આફતનો વરસાદ ખાબકી રહ્યો છે. પાણીની સમસ્યા એવી કે જ્યારે વરસાદ આવે ત્યારે અહીંથી અમને તકલીફ પડે. પાણી ભરાઈ જાય તો આપણથી નીકળાય નહીં, એટલે જવાની તક રાજપુરીથી ક્યાં તો પછી આસુરાપરથી જવું પડે. આવવા જવાનું, કોઈ માણસ બીમાર હોય તો ઉતરવાનું, લઈ જવાનું બહુ તકલીફ પડે. આમ જાય ને તો 15 કિલોમીટરનો ચક્રાવ થાય, આમ જાય તો 12 કિલોમીટરનો ચક્રાવ થાય. સુરત અને વલસાડમાં વરસાદી માર સાથે ખાડીના પૂરથી લોકોની મુશ્કેલી ડબલ થઈ ગઈ છે. અવિરત વરસાદથી નદીઓમાં આફતના પૂર આવતા રોડ રસ્તા પર જળ કર્ફ્યુ લાગ્યું છે. આફતના પાણી હવે લોકોના ઘરોમાં ઘૂસવાનું જોર કરી રહ્યા છે. જોકે હજુ તો અષાઢની શરૂઆત થઈ છે.
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.